पीड़ित बेटी को इंसाफ दिलाने के लिए ओलपाड़ पुलिस स्टेशन पर हंगामा आप मैदान में। सूरत के ओलपाड़ इलाके में एक चौंकाने वाली घटना सामने आई है। मिली जानकारी के मुताबिक बीजेपी के पूर्व प्रदेश अध्यक्ष सी.आर. पाटिल के कथित पार्टनर कादर कोथमीर के बेटे पर एक युवती के साथ घिनौना काम करने का आरोप लगा है। इस घटना से लोकल पॉलिटिक्स और पुलिस सिस्टम में हलचल मच गई है। पुलिस के काम पर सवाल। पीड़ित बेटी इंसाफ की उम्मीद लेकर ओलपाड़ पुलिस स्टेशन पहुंची थी, लेकिन आरोप है कि पिछले 3 घंटे से पुलिस से गुहार लगाने के बावजूद कोई शिकायत दर्ज नहीं की गई। पीड़ित पक्ष ने आरोप लगाया है कि शिकायत दर्ज करने में पुलिस इंस्पेक्टर पीआई चेतन जाधव शामिल थे। घटना की खबर मिलते ही आम आदमी पार्टी की सूरत जनरल सेक्रेटरी तुलसी लाठिया अपनी टीम के साथ रात 12 बजे ओलपाड़ पुलिस स्टेशन पहुंची। इंसाफ की मांग। पुलिस लाठिया ने पीआई चेतन जाधव से मुलाकात की और अपनी बेटी की शिकायत तुरंत दर्ज करने का प्रस्ताव रखा। लोगों का संघर्ष। आपने साफ कहा कि अगर सत्ता के बल पर इंसाफ को दबाने की कोशिश की गई तो वे लोगों की आवाज बनकर मजबूती से लड़ेंगे, लोगों के साथ, लोगों के लिए। आम आदमी पार्टी सूरत ने बयान दिया है कि वे हमेशा पीड़ितों के साथ खड़े हैं। जब पुलिस रूलिंग पार्टी से जुड़े लोगों से के खिलाफ एक्शन लेने में हिचकिचाएगी तो आप टीम लोगों को इंसाफ दिलाने में डटी रहेगी। नमस्कार। અત્યારે રાત્રે 12 વાગે અમે ઓલપાડ પોલીસ સ્ટેશન મુકામે ઊભા છીએ। છેલ્લા 3 કલાકથી એક 22 વર્ષ 25 વર્ષની દીકરી જે ન્યાયની માગણી સાથે અત્યારે પોલીસ સ્ટેશન પર બેઠેલી છે, પરંતુ અહીંયાના પીઆઈ સાહેબ સી.આર. જાદવ સાહેબ હજુ સ્ટેટમેન્ટની રમત રમે છે અને ફરિયાદ દાખલ કરતા નથી। આનો સીધો મતલબ એ છે કે સી.આર. જાદવ સાહેબ ઉપર અનેક લોકોના ભાજપના મસ્ત મોટા નેતાઓના ફોન આવી ગયા છે અને આ આખી ઘટના એવી છે કે 22 વર્ષ 25 વર્ષની દીકરી સાથે જે ઘટના બની છે એ ઘટના હું આ વિડીયોના માધ્યમથી આપ સમક્ષ મૂકી નથી શકતો। ભાજપના પૂર્વ પ્રમુખ એવા સી.આર. પાટીલ અને એમના ખાસ અંગત પાર્ટનર જેમનું નામ છે કાદર કોથમીર અને એમના દીકરા દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે। જે ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલના પાર્ટનર છે, બિઝનેસ પાર્ટનર છે, જેમનું નામ છે કાદર કોથમીર, અને એમના દીકરા દ્વારા એક 22 વર્ષની 25 વર્ષની દીકરી સાથે જે કૃત્ય થયું છે એ હું વર્ણવી શકું એવી હાલત નથી। પરંતુ દોસ્તો, વાત એ છે કે ભાજપના ઇશારે આજે સી.આર. જાદવ સાહેબ ફરિયાદ લેતા નથી। હું હમણાં જ સી.આર. જાદવ સાહેબને રૂબરૂ એમના ચેમ્બરમાં એમાં ઓફિસમાં મળ્યો। એમને પૂછવામાં આવ્યું, વારંવાર મેં આજીજી કરી, વિનંતી કરી કે તમે અરજી કરશો કે ફરિયાદ, તો કે સ્ટેટમેન્ટ લેવાય છે, સ્ટેટમેન્ટ લેવાય છે, સ્ટેટમેન્ટ લેવાય છે। એક જ વાત કરે છે, જો સી.આર. જાદવ સાહેબ એટલે કે પીઆઈ સાહેબનો ફોન ચેક કરવામાં આવે તો મસ્ત મોટા ભાજપના નેતાઓ, ઓલપાડના ધારાસભ્યના પણ ફોન આવી ચૂકેલા છે, ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલના પણ ફોન આવી ચૂકેલા છે। જે ઘટના બની છે, એક 22 વર્ષની 25 વર્ષની દીકરી છેલ્લા 3 કલાકથી આ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ન્યાયની માગણી કરી રહી છે કે ફરિયાદ દાખલ કરો, મારી ઉપર જે કામ, જે કૃત્ય, જે નરાધમે કર્યું છે, જે ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલ અને એમના પાર્ટનર કાદર કોથમીર અને એમના દીકરા દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે, જે જગજાહેર છે, છતાં પણ પીઆઈ સાહેબ એવું કહી રહ્યા છે વારંવાર કે સ્ટેટમેન્ટ ચાલુ છે। આપ સાહેબને મારી વિનંતી છે, તમે કોના ઇશારે આ કામ કરી રહ્યા છો? તમારા પર કોનું દબાણ છે? અહીંના ધારાસભ્યોના ફોન આવી ગયા, સી.આર. પાટીલના ફોન આવી જાય છે। જો પીઆઈ સાહેબનો ફોન ચેક કરવામાં આવે તો અઢળક ભાજપના મોટા મોટા ગજાના નેતાઓના ફોન એના પર આવી ગયા છે। મારી વિનંતી છે અને સૌ લોકોને હું સજાગ કરું છું કે 22 વર્ષની 25 વર્ષની દીકરી સાથે જે કૃત્ય થયું છે એ કૃત્ય બહુ દહનીય છે, દુઃખનીય છે। આ ઘટના ના બનવી જોઈએ, છતાં પણ સી.આર. પાટીલ દ્વારા પ્રેશર આઉટ કરવામાં આવે છે, દબાણ કરવામાં આવે છે અને 22 વર્ષ 25 વર્ષની દીકરી છેલ્લા 3 કલાકથી ઓલપાડ પોલીસ સ્ટેશનમાં બેઠેલી છે, ન્યાયની માંગણી કરી રહી છે, ફરિયાદ દાખલ કરવા માટે વારંવાર વિનંતી કરે છે, છતાં પણ ફરિયાદ લેવામાં નથી આવતી। તો આ તદ્દન ખોટી વાત છે। પરંતુ કેટલાય લોકોએ આ પીઆઈ સાહેબને ફોન કરેલા છે। અમે આશા રાખીએ છીએ કે આમાં યોગ્ય તપાસ થશે, ફરિયાદ દાખલ કરવામાં આવશે એવી ઓલપાડ પોલીસ સ્ટેશનના પીઆઈ સી.આર. જાદવ સાહેબ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।